સ્ત્રી પ્રભુનું બનાવેલું એવું પાત્ર જે એના ઘરના સુખ સમૃદ્ધિ માટે સવારે વહેલી ઉઠે છે, પૂજા પાઠ કરે છે, એના પતિને ઓફિસ જવા માટે ઉઠાડે છે, એનું ગરમ પાણી કરે છે, છોકરાઓને સ્કૂલ જવા માટે તૈયાર કરે છે, બધા માટે ચા નાસ્તો બનાવે છે અને એ લોકોનું ટિફિન તૈયાર કરે છે. એને બધાને મૂકી આવે છે. ત્યાર પછી ઘરનું બધું જ કામ કરે છે. કામ પત્યા પછી એને ખબર પડે છે કે છોકરાઓને લેવાનો ટાઈમ થઈ ગયો છે. એને લઈ આવે છે, બાળકોને લાવીને જમાડે છે. બધું જ કર્યા પછી એનો હોમવર્ક કરે છે. કપડાં સુકાઈ ગયા હોય એને સંકેલે છે બરાબર. પછી એને ખબર પડે છે કે બાળકોને ટ્યુશન જવાનો ટાઈમ થઈ ગયો છે. એને મૂકી આવે છે અને લઈ પણ આવે છે. ત્યાં તો એના પતિનો નોકરીએથી આવવાનો ટાઈમ થઈ ગયો હોય છે. આવે છે, એના માટે ચા પાણી નાસ્તો બનાવે છે. ત્યાં તો એના પતિ એને કહે છે, શું કરતી કિરણ આજ આખો દિવસ? કાંઈ નહીં, જો ને યાર, સવારથી ઉઠીને સાંજ પડી જાય છે ને કામમાં ને કામમાં ખબર નથી પડતી. આખો દિવસ કેમ જતો રહે છે. તમાર બૈરાન કામ કેટલું હોય? 2 કલાકનું કામ હોય અને એમાંય તમારા નખરા. સારું તો હશે, બીજું શું હવે એમાં.